₹71 કરોડથી વધુના આ મનરેગા કૌભાંડના કેસમાં કિરણ ખાબડ સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીટીઓ રસિક રાઠવાને પણ રજૂ કરાશે કોર્ટમાં। અહીં પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। ગઈકાલે ઝડપાયેલા 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને મનરેગા કૌભાંડ મામલે અગાઉ પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ હતી। ગઈકાલે બીજા પુત્ર કિરણ ખાબડને પણ પોલીસે વડોદરા નજીકથી ઝડપી લીધો। કિરણ ખાબડે પણ 5 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યાનો આશંકા છે અને કુલ 35થી વધુ એજન્સીઓ દ્વારા અહીં ભ્રષ્ટાચાર થયાનો મામલો સામે આવી રહ્યો છે કે જેમાં ડીઆરડી કચેરીની સંડોવણી પણ આશંકામાં દાયરામાં છે। તો દાહોદમાં વધુ એક એજન્સી માલિકની થઈ છે ધરપકડ, જ્યાં એનજે કન્સ્ટ્રક્શનનો માલિક પાર્થ બારિયા ઝડપાઈ ચૂક્યો છે। 7 દિવસના રિમાન્ડ પર પાર્થ બારિયા છે અને આપને જણાવીએ કે દાહોદ સેશન કોર્ટે પાર્થ બારિયાના રિમાન્ડ મંજૂર કરી દીધા છે। આ ઉપરાંત દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। આવતીકાલે પ્રદેશ કોંગ્રેસના નેતા દાહોદની મુલાકાત લેવાના છે। વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા પણ જશે દાહોદ। મનરેગા કૌભાંડ સહિત નળ સે જલ યોજનામાં કૌભાંડ થયા અંગે તેઓ ચર્ચા પણ કરશે। હવે આપણે પણ જણાવી દઈએ કે આખરે આ મનરેગા કૌભાંડ થયું કેવી રીતે, તો કોંગ્રેસમાં આ મામલો તૂલ પકડી રહ્યો છે, મામલાને આગળ ધપાવી રહ્યા છે। ત્યાં કૌભાંડમાં પ્રધાન બચુભાઈ ખાબડના બંને પુત્રોના નામ ઉછળી ગયા। મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ, જેમાં બળવંત ખાબડ, કિરણ ખાબડની એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપ છે। પ્રધાનના બંને પુત્રોની એજન્સી દાહોદમાં વિકાસ કામોની અંદર કોન્ટ્રાક્ટ મેળવતા હતા। બળવંત ખાબર શ્રીરાજ કન્સ્ટ્રક્શન એજન્સી અને કિરણ ખાબર શ્રીરાજ ટ્રેડર્સ નામની એજન્સી ધરાવે છે, જ્યાં કુવા અને રેઢાણા ગામમાં ભ્રષ્ટાચાર કર્યાનો તેમની પર આરોપ છે। મનરેગા હેઠળ રસ્તો મંજૂર થયો, પરંતુ કામ તો થયા નહીં અને રસ્તો બનાવ્યા વિના જ મટીરિયલના બિલ ચૂકવ્યાનો સીધો આરોપ લાગ્યો છે। કુવા ગામમાં રસ્તા માટે 5,30,000 મંજૂર થયા, રૂપિયા મંજૂર થયા છતાં કુવા ગામમાં કોઈ પાકો રસ્તો જ નથી અને તેને કારણે આખો મામલો સામે આવી ગયો। હવે આપણે એ જણાવીએ કે મનરેગામાં આખરે કેટલા કૌભાંડીઓના નામ સામે આવી રહ્યા છે। તો જયવીર નાગોરી કે જે એકાઉન્ટ આસિસ્ટન્ટ છે તેની સામે આરોપ, મહિપાલસિંહ ચૌહાણ કે જે ગ્રામ રોજગાર સહાયક તરીકે કાર્યરત છે, આ ઉપરાંત ફૂલસિંહ બારિયા જે ગ્રામ રોજગાર સહાયક તરીકે આ આખા કૌભાંડમાં તેનું નામ સામે ઉછાળ્યું છે। મંગળસિંહ પટેલિયા જે ગ્રામ રોજગાર સહાયક તરીકે તેનું નામ પણ છે। ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે મનીષ પટેલનું નામ પણ આ કૌભાંડીની અંદર સામેલ છે। બચુ ખાબડનો પુત્ર બળવંત ખાબડ સૌથી પહેલા તેનું નામ સામે આવ્યું। આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલનું નામ પણ આ કૌભાંડીઓમાં સામેલ છે। એ ઉપરાંત બચુ ખાબડનો પુત્ર કિરણ ખાબડ તેની પણ ધરપકડ થઈ, જેને કારણે આખો મામલો હવે તૂલ પકડી રહ્યો છે। આ ઉપરાંત એપીઓ દિલીપ ચૌહાણ અને ભાવેશ રાઠોડ બંનેના નામ પણ તેમાં ઉછળ્યા। આ ઉપરાંત ડેપ્યુટી ટીટીઓ રસિક રાઠવાનું નામ પણ તેમાં સામેલ છે અને હવે એનજે કન્સ્ટ્રક્શનના માલિક પાર્થ બારિયા તેને પણ 7 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયો છે। તો આખરી મનરેગા કૌભાંડની જે આખી તવારીખ છે તેમાં એક બાદ એક ધરપકડનો દોર યથાવત રહ્યો છે।